ચાલો જય અંબે સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 8માં સ્વાધ્યાય 8 પોઈન્ટ આપણે જે ચાલી રહ્યું છે એ સ્વાધ્યાય છે 8.1. એની અંદર આપણે દાખલા 4 સુધી ગણેલા. પાંચમો દાખલો સેમ ટુ સેમ ચોથા દાખલા જેવો જ છે, એટલે તમે જાતે એની ટ્રાય કરજો, આવી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી દાખલા નંબર 6ની વાત કરીએ તો અહીંયા હવે આપણને અલગ અલગ બે વક્ર આપેલા છે, એક વર્તુળ છે ને એક રેખા છે. તો મેઇન અગત્યનું છે કે તમે આકૃતિ દોરો તે. તો પહેલું અહીંયા આપેલું છે વર્તુળ. વર્તુળ જોઈને આપણને એવો વિચાર આવી જ જવો જોઈએ કે આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ જ હોય અને x² + y² અને અહીંયા જે આપેલું હોય એનું વર્ગમૂળ કાઢો એટલી શું હોય? ત્રિજ્યા. તો હું અહીંયા લખી દઉં, આપણે વર્તુળ દોરી કાઢીએ. તો આવી રીતે કોઈ એક વર્તુળ હોય અને એ વર્તુળનું અહીંથી આ દોરી દઈએ આ લેખ પર, આ x અક્ષ, આ y અક્ષ, આ વર્તુળ છે. તો આ વર્તુળનું સમીકરણ હું એવું કહી દઉં કે આ વર્તુળનું સમીકરણ x² + y² = 4. અહીંયા 4 હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે આની ત્રિજ્યા કેટલી હશે? 2. તો હું એને એમ કહી શકું ને કે આ 2 0 હોય, થાય ને? આટલું અંતર 2 હોય તો અહીંયા શું કહેવાય? 2 0. ત્યાર પછી એવું કીધું છે કે આ એક રેખા છે. તો x = √3y. એનો મતલબ શું થશે? તો કે x પ્લસ મૂકશો, ધન મૂકશો તો y પણ ધન મળશે, y ઋણ મૂકો તો x પણ ઋણ મળશે. તો બંને સમાન હોય સંખ્યામાં, મતલબ નિશાનીમાં, તો એવું કહી શકાય કે આ રેખા એક તો કોઈ અચળ સંખ્યા નથી, એના માટે એમ કહી શકાય કે આ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. તો આને ઉગમ બિંદુમાંથી પસાર કરીએ તો બંને સમાન છે. તો સમાન હોય તો બંને પ્લસ આમાં આવે અને બંને માઇનસ આમાં આવે. તો આપણે એને એમ કહી શકીએ કે એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને એ પહેલા અને ત્રીજા ચરણમાં હોય. કારણ તો કે આ બંનેની નિશાની સમાન છે એટલા માટે આમ આવે. જો બંને નિશાની વિરોધી હોત તો બીજા અને ચોથા ચરણમાંથી પસાર કરત. ઉગમ બિંદુમાંથી પસાર થવાનું કારણ શું? તો કે આમાં કોઈ અચળ x + √3y, y પછી +2 1 એવું કંઈ હોત તો એ અલગ રેખા તમારે બનાવવી પડે. ઓકે, ચાલો હવે મેન અગત્યને એવું કહે છે કે આ વર્તુળ અને આ રેખા x અક્ષ, એટલે x અક્ષ, આ રેખા અને આ વર્તુળ, આનાથી આવૃત પ્રદેશ, એનાથી ઘેરાયેલો પ્રદેશ, ગુજરાતીમાં એવું બોલાય, આનાથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ જોઈએ છે, આટલું ક્ષેત્રફળ. ચાલો, તો બહુ જ અગત્યનું, આટલું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે અહીંયા જે ભાગ પડે છે આ બિંદુ જોઈએ મારે, કે જેને કહેવાય છેદ બિંદુ. તો મારે અહીં લખવું પડે કે વર્તુળ અને રેખાનું છેદ બિંદુ. તો વર્તુળ અને રેખાનું જો છેદ બિંદુ લઈએ તો વર્તુળ અને રેખાનું છેદ બિંદુ, વર્તુળ આ છે x² + y² = 4, રેખા છે x = √3y. આ બંનેનું છેદ બિંદુ જોતું હોય તો આ બંનેને આપણે ઉકેલવા પડશે. x ની કિંમત હોય ત્યારે y શું હોય, y હોય ત્યારે x શું હોય, આપણે એને ઉકેલવા પડે. જે ઉકેલ મળે એ બંને એના છેદ બિંદુ હોય. તો આ કિંમત આમાં મૂકવી હોય તો બંને બાજુ વર્ગ કરી દો, x² = 3y². બંને બાજુ વર્ગ કરીને એને x² ની જગ્યાએ મૂકી દો. તો x² ની જગ્યાએ શું મુકાય? 3y² y² = 4. 3y² એટલે 4y² = 4. તો y² = 1, તો y = ±1. તો y ની કિંમત મળી ±1. તો અહીંયા y ની કિંમત 1 છે એવું કહેવાય. +1 હશે એ અહીંયા હશે, -1 હશે એ આ બાજુ હશે. ઓકે, -1. તો હવે આ +1 ને અહીંયા મૂકો, આપણે ઉપર કિંમત આપી જ છે, સમીકરણ x = √3y.
વાયની જગ્યાએ +1 મૂકો એટલે x મળશે તમને √3. -1 મૂકશો એટલે તમને મળશે -√3. આ બાજુના ભાગમાં તો આપણે જવાનું નથી, કેમ કે આપણે પ્રથમ ચરણની જ વાત કરી છે એટલે આપણે આનાથી બહાર જશું નહીં. ઓકે, આ વસ્તુ જોઈ લો બરાબર. અને આના પરથી હવે આપણે અહીંયાથી આના બેને ટુકડા પાડીશું. અહીંથી આ શિરોલંબ રેખા દોરો તો x નું કેટલું છે √3, તો આને કહેવાય x બરાબર √3. અને y અક્ષ હોય અને x બરાબર શું કહેવાય 0, x બરાબર √3. અને અહીંયા છેડે પૂરું ક્યાં થાય છે x બરાબર 2 આગળ, તો એને પણ એક લાઈન દોરી દો કે આ શું છે તો કે x બરાબર 2. તો અહીંયા લખી દઉં હું કે x બરાબર 2. ચાલો જોઈ લો. તો આના પરથી એવી રીતે નક્કી થશે કે પહેલાં આખું ક્ષેત્રફળ છે હું એમ કહી દઉં કે આનું નામ હું O આપી દઉં, આનું નામ A આપી દઉં, અહીંયા B આપી દઉં, અહીંયા M આપી દઉં, કોઈ પણ આપો, એની યારે કંઈ મતલબ નથી. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે 2 ટુકડા કરવા પડશે. એક તો કે આટલું ત્રિકોણવાળો ભાગ, આટલા ભાગનું ક્ષેત્રફળ, અને ત્યાર પછી આ વર્તુળવાળો ભાગ, આટલા ભાગનું ક્ષેત્રફળ, અને બંનેના ભાગના ક્ષેત્રફળનો શું કરવો પડશે સરવાળો. તો હું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધું 2 રીતે મળે. કાટકોણ ત્રિકોણ મૂકી દો તો પણ સિમ્પલ, કાટકોણ ત્રિકોણ ન મૂકવો હોય અને આપણે આપણા સૂત્ર પ્રમાણે જ ગણવું હોય તો આ રીતે કહી શકાય કે કોનું ક્ષેત્રફળ ગોતવું પડશે આપણે. તો ક્ષેત્રફળમાં હું એવું લખું કે ક્ષેત્રફળ 0, અહીંયા O M B એટલે ત્રિકોણ OMB નું ક્ષેત્રફળ. તો OMB નું ક્ષેત્રફળ લઉં એમાં, તો એનું ક્ષેત્રફળ જોતું હોય તો મને આટલું, આની મદદથી, આ રેખાની મદદથી મને આટલા ભાગનું જ ક્ષેત્રફળ મળશે, બહારના ભાગનું નહીં. આ તમારે અલગથી ગોતવું પડશે. બંનેના ક્ષેત્રફળનો શું કરવો પડશે સરવાળો. તો પહેલાં આ ભાગ ક્ષેત્રફળ ગોતી લો, પછી આ મેળવો, બંનેનો સરવાળો કરો. તો આ જે ત્રિકોણ છે એ ક્યાંથી ક્યાં સુધી છે તો x બરાબર 0 થી લઈને x બરાબર √3 સુધી છે. તો x ની લિમિટ લઈ લો, x બરાબર 0 થી √3. x ની લિમિટ લીધી તો હવે જે સમીકરણ છે એમાં y ને કરતા બનાવો, તો y ને કરતા બનાવો તો આવું લખાય x upon √3. y ને કરતા બનાવો તો શું બને x upon √3, અને આની પાછળ લખાય dx. આનું સંકલન કરી દો, જે જવાબ આવે તે એનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ આટલા ત્રિકોણનું. તો આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે રીતે ગોતવું હોય તો આપણે એવું કહીએ કે 1/2 પાયો. તો પાયાની અંદર આટલું માપ કેટલું છે અહીંયા m સુધીનું તો કે √3, અને આ માપ કેટલું છે તો કે 1. તો આનું ક્ષેત્રફળ આવશે √3/2. જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ મૂકીને પાયો 1/2 પાયો ગુણ્યા વેધ મૂકો તો આ રીતે આવે. તો આમાં પણ ચેક કરી લઈએ. ચાલો, તો 1/√3 બહાર લઈ લઈએ. x વધ્યો, x નું સંકલન બોલો તો ઘાતમાં વધારો, વધારેલી ઘાત છેદમાં 0 થી √3 લખાવો. ચાલો, તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 1/√3. અપર લિમિટ બોલી જાઓ તો અપર લિમિટમાં હું શું લખું તો કે 1/√3. અપર લિમિટ બોલો એટલે √3² એટલે 3/2, અને લોઅર લિમિટ મૂકો 0 તો તે 0 જ આવશે. તો આટલું જ આવશે √3, તો અહીંયા √3, તો આનો જવાબ આવશે √3/2 જે આવે છે. તો આ ક્ષેત્રફળ આવ્યું ખાલી કેનું આ ત્રિકોણનું. આ ભાગનું ક્ષેત્રફળ જોતું હોય એને હું કહી દઉં, એનું નામ આપી દઈએ M A B પાછું M સુધી. તો કહી દઈએ M A B M નું ક્ષેત્રફળ. તો એમાં સંકલનમાં લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે તો કે √3 થી લઈને ક્યાં સુધી તો કે 2 સુધી. અહીંયા 2 સુધી, x બરાબર 2 સુધી. એમાં કોણ આવે છે તો કે આ વર્તુળ. કોણ આવે છે વર્તુળ. તો વર્તુળનું સમીકરણ
લઈ લો આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 અને એમાં તમે કરતા બનાવો તો બોલી જાઓ અહીંયા તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 તો વાયને કરતા બનાવો તો અહીંયા લખાય 4 માઇનસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર હોય આ બાજુ લઈ જાઓ એટલે વર્ગમૂળ તો વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ તો હવે આનું ક્ષેત્રફળ મેળવો ચાલો બોલી જાઓ તો આનું સૂત્ર યાદ રાખો દરેક આપણે આગળ ભણી ગયા x બાય 2 અંડર રૂટ 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે કેટલા લખું 4 બાય 2 સાઇન ઇનવર્સ એક્સ અપોન એ તરીકે કેટલા લેવાના 2 અને લિમિટ કેટલી લેવાની √3 થી 2 તો જોઈ લો અપર લિમિટ બોલી જાઉં તો અહીંયા અપર લિમિટ મૂકો એટલે અહીંયા 2 બાય 2 4 માઇનસ અહીંયા 2 આવશે અહીંયા 2 મૂકો એટલે તો 0 થઈ જવાનું 0 4 માઇનસ 2 નો વર્ગ 4 0 થઈ જશે એટલે હું ડાયરેક્ટ 0 જ લખી દઉં અહીંયા 2 મૂકો તો અહીંયા 2 ઉડાડો એટલે અહીંયા 2 આવશે અને અહીંયા લખાય સાઇન ઇનવર્સ અહીં 2 બાય 2 એટલે અહીં શું લખાય 1 આ શું આવ્યું ખાલી અપર લિમિટ લોઅર લિમિટ મૂકાવો √3 અહીંયા બોલો √3 તો શું લખાશે √3 બાય 2 અહીંયા √3 બોલો એનો વર્ગ કરો 3 આવે 4 માઇનસ 3 1 આવશે પ્લસ 4 બાય 2 એટલે અહીંયા 2 આવશે અહીંયા √3 લખાવો એટલે શું લખાય સાઇન ઇનવર્સ √3 બાય 2 ચાલો જરા સિમ્પલ સાદુરૂપ આપી દઈએ 2 સાઇન ઇનવર્સ 1 તો આપણે ચેપ્ટર નંબર 2 આગળ ભણી ગયા ઇનવર્સ હોય તો અંદર 1 તો સાઇન 1 ક્યારે આવે તો કે સાઇન 0 હોય ત્યારે 0 આવે ને સાઇન પાઈ બાય 2 હોય ત્યારે 1 આવે તો અહીં લખી દઈએ પાઈ બાય 2 ડાયરેક્ટ ચાલે ચાલો માઇનસ તો કે અંદર √3 બાય 2 માઇનસ 2 સાઇન ઇનવર્સ √3 બાય 2 તો સાઇન ઇનવર્સમાં √3 બાય 2 ક્યાં આવે તો કે પાછળ આવે તો હું એમ કહી શકું કે પાઈ બાય 3 તો આ ઉડાડો એટલે અહીંયા પાઈ ઓલાને આગળ લઈ લો એટલે આને બોલાય 2 પાઈ બાય 3 અને આને લખાય માઇનસ √3 બાય 2 હવે આનું થોડુંક સિમ્પલ સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ આવું આવશે અને આમ લસ્સા લઈ લો તો આવશે 3 પાઈ માઇનસ 2 પાઈ બાય 3 માઇનસ √3 બાય 2 બાદબાકી કરો એટલે શું આવશે પાઈ બાય 3 માઇનસ √3 બાય 2 આ ક્ષેત્રફળ આવ્યું આનું પ્લસ આનું કુલ તો આપણે લખી દઈએ માંગેલ કુલ ક્ષેત્રફળ ઉપરનું ત્રિકોણનું ક્ષેત્રફળ હતું √3 બાય 2 અને આનું હતું પાઈ બાય 3 માઇનસ √3 બાય 2 આ બંને ઉડાડી દો પ્લસ માઇનસ કેન્સલ એટલે પાઈ બાય 3 આટલા ચોરસ એકમ તો આ થશે આનું સૂત્ર પ્રમાણે એનો જવાબ તો આટલા ભાગનું ક્ષેત્રફળ પાઈ બાય 3 ચોરસ એકમ આવશે જોઈ લો બરાબર કઈ રીતે ગણવાનું છે અને પછી કોઈ પણ દાખલો આવશે એટલે હું અહીંયા સંકલનથી છોડીને બાકીનું જાતે કરવાનું થશે જુઓ ચાલો ત્યાર પછી દાખલા નંબર 7 તો દાખલા નંબર 7માં આપણે રકમ વાંચીએ તો રેખા આપેલી છે x બરાબર a/√2 વર્તુળ આકાર આપેલો છે x² પ્લસ y² બરાબર a², એમાંથી કપાતા નાના ભાગનું ક્ષેત્રફળ તો આપણે અહીંયા દોરીએ કે ભાઈ પહેલાં એક વર્તુળ દોરી જ દઈએ તો અહીંયાથી એક નાનું અમથું વર્તુળ દોરીએ આ વર્તુળ અને આ વર્તુળનો વર્તુળના 4 ભાગ પાડો એટલે x અક્ષ ઉપર આવી ગયા આપણે આલેખ ઉપર આવી જઈએ આ વર્તુળ છે તેની ઉપરથી આપણે ખબર પડી જ જવી જોઈએ x² પ્લસ y² બરાબર a² એટલે આ વર્તુળની ત્રિજ્યા અહીંયા કેટલી હશે તો કે a0 ત્યાર પછી આ આપણને એમ કહે છે કે x બરાબર √a/2 તેનો મતલબ શું થાય તો કે x બરાબર આપેલું હોય તો હંમેશા x અક્ષને લંબ હોય તો x અક્ષને લંબ પાડી દો તો આપણે આને એમ કહી દઈએ x બરાબર √a/2 તો આપણને એમ કહે છે કે નાના ભાગનું ક્ષેત્રફળ
તો આખું વર્તુળ હતું એનો આ રીતે ભાગ પાડ્યો તો આ જે નાનો ભાગ આવ્યો ને આ ભાગનું ક્ષેત્રફળ, હકીકતમાં તો આખો ભાગનું ક્ષેત્રફળ આવે તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ ગણશું એને ગુણ્યા ડબલ કરી દઈએ એટલે આ ભાગનું ક્ષેત્રફળ પણ મળે. તો આપણી પાસે એક રેખા થઈ ગઈ આ x બરાબર √a/2 અને બીજી રેખા અહીંયાથી પસાર થશે એને નામ આપશું x બરાબર a. તો આ ભાગમાં કોણ આવશે? આ વર્તુળ. આટલો ભાગ ગણીને એને આપણે કરીશું ગુણ્યા 2 અને બીજું એનું નામ આપી દઈએ આપણે. આનું નામ a આપો, અહીંયા b આપો, અહીંયા c, પાછો a સુધી લઈ લો. તો હું એમ કહી દઉં અહીંયાથી માગેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા આખો જે ભાગ છે એમાં 2 ગુણ્યા કોનું ખાલી? તો અહીંયાથી લઈ લો a b c પાછો a સુધી, a b c પાછા a નું ક્ષેત્રફળ. તો આટલું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લખી દઈએ કે ભાઈ a b c a નું ક્ષેત્રફળ બરાબર. તો અહીંયા લિમિટ બોલી જાઓ, એક્સની લિમિટ બોલો એટલે √a/2 થી a. એક્સની લિમિટ બોલો તો અહીંયા જે ભાગ આવે છે કોણ આવે છે? તો કે વર્તુળ. તો વર્તુળ શું છે? x² + y² બરાબર a². તો આપણે એમાં y ને કરતા બનાવીએ તો y² બરાબર a² - x². વર્ગ કાઢી નાખીએ તો આ બાજુ વર્ગમૂળનું છાપરું. તો અહીંયા એક્સની લિમિટ લીધી તો x સ્વરૂપમાં લખીએ એટલે y ને કરતા બનાવવો પડે તો વર્ગમૂળમાં a² - x² dx. હવે આનું સંકલન કરવાનું હોય તો યાદ કરો આપણે આગળ ભણી ગયા છીએ તો એનું સંકલન શું થશે બોલી જાઓ ચાલો. તો આનું સંકલન બોલી જઈએ તો આનું સંકલન યાદ કરો x/2 √2 a² - x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a અને એની લિમિટ છે √a/2 થી ક્યાં સુધી? a સુધી. મુકાવો ચાલો અપર લિમિટ મુકાવો એટલે પહેલાં કોણ મૂકશું? a/2 a² - એક્સની જગ્યાએ a મૂકો a² - a² એટલે આનો જવાબ આવશે 0 પ્લસ અહીંયા એક્સની જગ્યાએ a મૂકો એટલે આને લખાશે a²/2 sin ઇનવર્સ એક્સની જગ્યાએ a મૂકો એટલે a/a એટલે અહીંયા લખાશે 1. તો આ પૂરું થયું અહીંયા અપર લિમિટ. માઇનસ લોઅર લિમિટ મૂકાવો √a/2. તો એક્સને કાઢી નાખો એની જગ્યાએ લખો √a/2 2 છેદમાં છે એટલે અહીંયા શું થઈ જશે 4 પ્લસ અહીંયા બોલો a²/2 એમ જ અને અહીંયા લખી દઈએ સાઇન ઇનવર્સ. અહીંયા બોલો એક્સની જગ્યાએ લખવાનું છે a/2 અને a. તો અહીંયા a આપેલું છે અને ઉપર √a આપેલું છે તો એક્સની જગ્યાએ લખવાનું છે √a. એક્સની જગ્યાએ √a/2 તો √a/2 અને નીચે a એટલે અહીંયા રૂટ ઉડશે એટલે √a. તો અહીંયા લખાશે આનો જવાબ √a/2 તો એના પ્રમાણે આપણે 2 મિનિટ અહીંયા રકમમાં જરા ભૂલ હતી જરા જોઈ લેજો. x બરાબર a/√2 તો x બરાબર a/√2 તો લિમિટ લોઅર લિમિટ અહીંયા a/√2 a. બાકી બધામાં તો સેમ જ છે. તો લોઅર લિમિટ જે છે a/√2 થી a સુધી. તો આપણે એવું કહી દઈએ એક્સની જગ્યાએ a તો મૂકી દીધો તો બરાબર છે. હવે a/√2 મૂકો એટલે એક્સની જગ્યાએ શું લખાશે? a/√2 અને આ 2 લખાય. અંડરરૂટ a² તો છે એક્સને સ્ક્વેર કરો એટલે a²/2 પ્લસ અહીંયા શું લખાશે? a²/2 સાઇન ઇનવર્સ. અહીંયા શું લખાશે એક્સની જગ્યાએ? a/√2 ઇન્ટુ a. તો લખીએ જરા
આ તો 0 જ છે, તો આના માટે શું લખાશે? ખાલી a²/2 sin ઇનવર્સ 1. તો યાદ રાખી લો કે sin ઇનવર્સ 1 ક્યારે આવે? તો કે π/2 આગળ માઇનસ આગળ લખો. અહીંયા શું લખાશે જરા બોલી જાઓ? a/2√2 વર્ગમૂળમાં આને આમ ફેરવો. ફેરવશો તો શું આવશે? તો કે 2a² માઇનસ a²/2 બરાબર, પ્લસ a²/2 એ કેન્સલ થશે એટલે સાઇન ઇનવર્સ 1/√2. અહીંયા જરા બોલી જાઓ πa²/4 માઇનસ નિશાનની અંદર જશે એટલે બંને વિરોધી થશે. ત્યાર પછી અહીંયા આપણે એવું બોલી શકીએ કે એના છેદમાં આ 2 છે, આની બંને પાસે અહીંયા નીચે છેદમાંથી આ 2 બહાર કાઢો એટલે √2 આવે. આ 2 √2 અને આ √2 એટલે અહીંયા લખાશે 4. અને વર્ગમૂળની અંદર 2a² માંથી a² બાદ થાય તો શું આવે? a². વર્ગમૂળની અંદર a² ને વર્ગમૂળમાંથી a² બાદ કરે એટલે શું થાય? a અને આની સાથે ગુણી દો એટલે a² માઇનસ a²/2 સાઇન ઇનવર્સ 1/√2. તો સાઇન ઇનવર્સ 1/√2 ક્યારે આવે? તો કે π/4. તો લખીએ જરા πa²/4. આને હું આગળ લઉં તો a²π અથવા તો a²π, આને પાઈને પાછળ લખું a²π 4 દુ 8 માઇનસ a²/4. આ બંનેનું કંઈક સાદુરૂપ વિચારો તો આ બંનેનો લસા આવશે 8. 8 લસા આવે આ બંને માટે તો હું એમ કહી શકું 8 લસા આને 2 વડે ગુણવું પડે. તો આને 2 વડે ગુણો એટલે 2a²π એમાંથી a²π બાદ કરો a²/4. તો a²π 2a²π માંથી a²π જાય એટલે a²π/8 અને a²4. બંને પાસે a²/4 સમાન છે જ તો બાદ કરી લો તો આને શું વધે? π/2 -1. તો આ ક્ષેત્રફળ આવ્યું ખાલી ABCA નું ક્ષેત્રફળ. એને ગુણ્યા કેટલા કરવાના છે? 2. તો અહીં લખી દઉં કે માંગેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા a²/4 π/2 -1 એટલે 2 આની સાથે ઉડાડી દો એટલે લખાશે આવું a²/2 π/2 -1